નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફાઇનલી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની જે ટૂંક સમયમાં ભરતી આવવાની છે, રાઈટ, એનો સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા ભરતીનો સિલેબસ જાહેર કરી દેવામાં આવેલો છે. ઓકે, તો આપણે સંપૂર્ણ સિલેબસ આગળ વિડીયોમાં સમજવાના છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજું મિત્રો, તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો મિત્રો, રેગ્યુલર આપણી ભરતીની અપડેટ છે એ આપણી ચેનલ ઉપર, ટેલિગ્રામ ચેનલ ઉપર, વોટ્સઅપ ગ્રુપ પર અપડેટ કરતા હોય છે. તો આવા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો. કોમેન્ટ સેક્શનમાં એની પણ લિંક આપેલી છે, જ્યાંથી તમને ડાયરેક્ટ અપડેટ મળતું હોય છે. ઓકે, તો વધુ ડાયસ ખરેખર વિડીયોને આગળ આપણે ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે જે ભરતીનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એની આપણે સીધી પોઈન્ટ ઉપર જ વાત કરીશું કે જે સિલેબસ જાહેર કરવામાં આવેલો છે રેવન્યુ તલાટી ક્લાસ 3 માટેની ભરતીનો સિલેબસ છે કે મિની GPSC ટાઈપનો આ સિલેબસ કહેવાય કે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. ભરતી બોર્ડની હવે તમે જોયું મિત્રો, PSIમાં ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયું, પછી હવે રેવન્યુ તલાટીમાં પણ આવનાર સમયમાં કોન્સ્ટેબલમાં પણ ડિસ્ક્રિપ્ટિવ આવે તો એમાં કોઈ નવાઈ નહીં, બરાબર, કેમ કે કોમ્પિટિશન એટલું વધી રહ્યું છે કે કોમ્પિટિશન કાપવું કઈ રીતે. ઓકે, તો એના માટેના આ બધા કહેવાય કે પેતરા છે કે જેથી કરીને કોમ્પિટિશન ઓછું થાય અને સારામાં સારો કેન્ડિડેટ એ લોકો પસંદ કરી શકે. એટલા માટે પહેલાં ડિસ્ક્રિપ્ટિવ હતું, પછી મેથ્સ રિઝનિંગ લાવ્યા. મેથ્સ રિઝનિંગ પર અપડેટ હવે તમને ડિસ્ક્રિપ્ટિવ જોવા મળે છે. ઓકે, એટલે કે મિની GPSC ટાઈપનો સિલેબસ છે. જોઈએ આપણે આગળ એટલે તમને વધુ ખ્યાલ આવશે. હું કંઈ ડીમોટિવેટ નથી કરતો, એક સારી પહેલ છે જેથી કરીને આવનારા GPSC માટે પણ કેન્ડિડેટ જે લોકો GPSC મીન્સથી ડરતા હતા તો ધીરે ધીરે એ ડર પર તમારો ગાયબ થશે, કેમ કે આવી ભરતીઓ માટે તમે સિલેક્ટ થવા માટે તમે ડિસ્ક્રિપ્ટિવની પણ તૈયારી કરશો તો આગળ જતાં તમે GPSC પણ ઇઝી લાગશે. ઓકે, તો મેઇન મુદ્દાની જે આપણે વાત કરીએ કે સિલેબસ શું છે, તો તમે જોઈ શકો કે 200 માર્ક્સની આ એક્ઝામ રહેશે. પ્રિલિમિનરી એક્ઝામ છે. ઓકે, પાર્ટ A પ્રિલિમિનરી એક્ઝામિનેશન, મીન્સ એક્ઝામ પર થશે. આની આગળ વાત કરીએ, ગુજરાતી 20 માર્ક્સનું છે, ઇંગ્લિશ 20 માર્ક્સનું છે, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ ત્રણેય થઈને 30 માર્ક્સનું છે. હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક્સનું છે. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ 30 માર્ક્સનું છે. કરંટ અફેર્સ 30 માર્ક્સનું છે અને મેથ્સ રિઝનિંગ 40 માર્ક્સનું છે. એમ કરીને 200 માર્ક્સની તમારી આ રેવન્યુ તલાટીની પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે અને ત્યાર પછી તમારું પાર્ટ B રહેશે, એ મેઇન એક્ઝામ માટે રહેશે. એટલે કે 200માંથી પહેલાં મેરિટ બનશે, એમાં 3 કલાક તમને સમય આપવામાં આવશે, ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટાઈપના પ્રશ્નો પૂછશે, એમાં તમે ક્વોલિફાય કરો છો તો પછી તમને મેઇન્સ એક્ઝામ માટે બોલાવશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આમાં કઈ રીતનું છે સિલેબસ. મેં તમને એક ક્વેશ્ચન માટે 1 માર્ક્સ મળે છે તો તમને બધાને ખ્યાલ હશે, અને ખોટા જવાબ પર 0.25 નેગેટિવ માર્ક સિસ્ટમ રાખવામાં આવેલી છે. ઓકે, તો આ પ્રમાણે છે. ત્યાર પછી આગળ વાત કરીએ, તમે પ્રિલિમિનરી એક્ઝામ ક્વોલિફાય કરો છો. હવે મીન્સ જે તમારી એક્ઝામ છે રેવન્યુ તલાટી માટે, તો એના માટે તમે જોઈ શકો છો કે મેઇનલી 3 પેપર હશે. ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું રહેશે 100 માર્ક્સમાં, 3 કલાક એનો સમય મળશે. પછી ઇંગ્લિશ લેંગ્વેજ માટેનું 100 માર્ક્સનું પેપર હશે, એના પર 3 કલાક સમય રહેશે. અને GSનું પેપર હશે 150 માર્ક્સનું. GS એટલે તમને ખ્યાલ છે, એમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી, ભૂગોળ બધું જ આવી ગયું. એ પણ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, 150 માર્ક્સનું, 3 કલાક એમાં સમય મળશે. એમ કરીને ટોટલ 350 માર્ક્સની તમારી રેવન્યુ તલાટીની એક્ઝામ છે મિત્રો. ઓકે, એટલે ફાઇનલ જે તમારું મેરિટ બનશે, તમને પ્રશ્ન હશે કે આનું મેરિટ છે એ કોના આધારે બનશે, પ્રિલિમિનરી કે મેઇન્સ એક્ઝામ, કે ખાલી મેઇન્સ છે એ ખાલી માત્ર ક્વોલિફાય છે. તો મિત્રો, તમને જણાવી દઉં કે તમારું પ્રિલિમ્સ અને મેઇન બંનેના થઈને તમારા કમ્બાઈન થઈને તમારું અહીંયા મેરિટ તૈયાર કરવામાં આવશે. એટલે કે ટોટલ તમારા જોઈ શકો 200 માર્ક્સની પ્રિલિમ અને 350 માર્ક્સની મેઇન્સ એક્ઝામ, એટલે કે 550 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. ઓકે, હવે તમને પ્રશ્ન થશે કે પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે. તો અહીંયા મિત્રો, અહીંયા જે નોટિસ છે એમાં કોઈ જગ્યાએ CBRT પદ્ધતિ એવો કોઈ મેન્શન નથી કરેલું, પરંતુ એક ઓપ્શન અહીંયા આપેલો છે કે જે ઇફ ધ કેન્ડિડેટ હેઝ નોટ સિલેક્ટ એની ઓપ્શન. ઓકે, સિલેક્ટ કરવાની વાત છે કે જે કેન્ડિડેટ કોઈ એક ઓપ્શન સિલેક્ટ નથી કરતો, ધેન ઇટ શેલ કેરી અ નેગેટિવ માર્ક સિસ્ટમ, એટલે કે 0.25 નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે જો તમે કોઈ ઓપ્શન સિલેક્ટ નથી કરતા. તો આ નેગેટિવ માર્ક સિસ્ટમથી બચવા માટે જો તમને કોઈ પ્રશ્ન નથી આવડતો અને તમારે એને છોડવો છે તો શું કરી શકાય, અને નેગેટિવ માર્ક્સ પણ નથી લેવા, તો અહીંયા પણ એનો પણ વાત કરી છે. મુદ્દા નંબર 6, ઇન એવરી કેશન ધેર શેલ બી 1 ઓપ્શન ઓફ નોટ અટેમ્પ્ટેડ
ઇફ ધ કેન્ડિડેટ ડઝ નોટ ઇન્ટેન્ડ ટુ આન્સર he may select this option. If the candidate select this option, the negative marks shall not be given. ઓકે, એટલે કે તમને ઓપ્શન મળશે, એક નોટ એટેમ્પ્ટેડનો ઓપ્શન મળશે. ઓકે, તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે કોઈ પ્રશ્ન છોડવો છે તો. બરાબર, તો આના ઉપરથી આપણે એવું સમજી શકાય પરીક્ષા જે છે એ કોમ્પ્યુટર બેઝ ઉપર જ, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ રહેશે, એટલે કે CBRT પદ્ધતિથી જ લેવાશે એવું લાગી રહ્યું છે, જે પ્રમાણે અહીંયા નોટ એટેમ્પ્ટેડ ઓપ્શનની વાત કરી છે એના ઉપરથી આપણે, પરંતુ અહીંયા સ્પેસિફિકલી મેન્શન નથી કરેલું કે CBRTથી લેવાશે પરીક્ષા. તો આ તો મિત્રો પરીક્ષાનો ડિટેલ સિલેબસ નથી. ડિટેલ સિલેબસ આપણે નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરીશું બુક લિસ્ટ ઉપર, કે કેવી રીતે આની તૈયારી કરી શકાય. અને મેઇનલી આની ભરતીને લઈને તમે રાહ જોતા હોય કે ભરતી ક્યારે આવશે, તો મિત્રો આ અઠવાડિયામાં તો લગભગ જે રીતે તમને ટ્વીટ ઉપર માહિતી મળી હશે એ પ્રમાણે કે શનિવાર સુધીમાં તો આની ભરતી જાહેર થઈ જશે. ઓકે, શનિવાર સુધીમાં તો મે બી લગભગ શનિવારે તો ભરતી આવવાની પૂરેપૂરી સંભાવના છે. 90થી 99% ભરતી આવી હશે શનિવાર સુધીમાં. જો ત્યાં સુધી ભરતી નથી આવતી તો નેક્સ્ટ વીક તો કન્ફર્મ છે કે આ ભરતી તમને જોવા મળી શકે છે. ઓકે, તો આની તૈયારી છે એ પણ લોકો કેન્ડિડેટ કહેવાય કે પોલીસ ભરતીની નથી કરી શક્યા તો આગળ તૈયારી કરવા ઈચ્છે છે તો રેવન્યુ તલાટી બેસ્ટ ઓપ્શન છે. કેમ કે રેવન્યુ તલાટી તમને ખ્યાલ હશે કે તલાટીથી પણ ઉપરની પોસ્ટ છે રેવન્યુ તલાટી. આ ભરતી એટલે કે રેવન્યુ તલાટી બન્યા પછી સીધા તમે નાયબ મામલતદાર બની શકો છો. ડાયરેક્ટ સીધા નાયબ મામલતદાર GPSC ક્લાસ 3 દ્વારા જે ભરતી લેવાય છે પરીક્ષા, એ સીધા એ બની શકો છો. ઓકે, તો તલાટીથી પણ એક સ્ટેપ ઉપરની આ લેવલની પોસ્ટ છે, તો આની જરૂરથી તૈયારી કરી શકાય. અને આના માટે તૈયારી કેવી રીતે કરી શકાય તો એક્ઝામ સ્ટ્રેટેજી ઉપર આપણે અલગથી વિડીયો બનાવીશું. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ.